હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જે ધોરણ 6 જે ચેપ્ટર ચાલુ છે આપણું માપન, જેની અંદર આપણે સ્વાધ્યાય 10.1ની ચર્ચા કરતા હતા. એમાં આપણે 5 પ્રશ્નો સુધી કર્યા હતા અને 6થા નંબરનો પ્રશ્ન છે કે નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. બરાબર છે? તો એની અંદર જે પહેલા નંબરનો જે પ્રશ્ન છે એ જોઈએ આપણે. 6થા નંબરનો જે પ્રશ્ન છે કે એમાં પહેલા નંબરનો છે કે દરેક આકારની પરિમિતિ શોધો. એમાં પહેલા નંબરનો છે એ જોવાનું છે. જુઓ બરાબર ધ્યાનથી, બિલકુલ ઈઝી છે. 3 આકારો આપેલા જશે અને આપણે એ પ્રમાણે સ્ટેપ વાઇઝ કરીએ. તો પહેલા નંબરનું છે કે 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુનો ત્રિકોણ. તો 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈનો ત્રિકોણ. બરાબર છે? તો શું કરવાનું છે? પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની 3 બાજુઓ કેવી છે? અલગ અલગ છે. બરાબર છે? તો સમબાજુ નથી. તો 3 બાજુઓનો સરવાળો. બરાબર? 3 બાજુ એટલે 3 સેમી પ્લસ 4 સેમી પ્લસ 5 સેમી. તો 3 સેમી પ્લસ 4 સેમી પ્લસ 5 સેમી. 3 ને 4 7, 7 ને 5 12 સેમી. આ આપણો આન્સર છે. બરાબર છે? બીજા નંબરનો છે બી છે કે 9 સેમી લંબાઈની બાજુ વાળો સમબાજુ ત્રિકોણ. 9 સેમી લંબાઈની બાજુ વાળો સમબાજુ ત્રિકોણ. 9 સેમી લંબાઈની બાજુ વાળો સમબાજુ ત્રિકોણ. બરાબર છે? તો લંબાઈ કેટલી આપી છે? 9 સેમી. અને કેવો ત્રિકોણ છે? એ પણ સમબાજુ છે. સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ. 3 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? 9 સેમી. 3 ગુણ્યા 9, 9 તારીખ 27 સેમી. તો 27 સેમી આપણો આન્સર છે. તો કે 9 સેમી બાજુ વાળો સમબાજુ ત્રિકોણ. તો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ આવે છે 9 સેન્ટીમીટર. સોરી, 27 સેન્ટીમીટર. એ આપણો જવાબ છે. ચલો, સી છે કે સમદ્વિબાજુ ત્રિકોણ જેની સમદ્વિબાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી અને બીજી બાજુની લંબાઈ 6 સેમી છે. બીજી બાજુની લંબાઈ 6 સેમી છે. બરાબર છે? એક સમદ્વિબાજુ ત્રિકોણ છે જેની સમાન બાજુની લંબાઈ, એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે એની બે બાજુઓ સમાન છે. બરાબર છે? એટલે કે આ બાજુ છે
8 સેમી, આ પણ છે 8 સેમી અને આ બીજી બાજુ છે એની 6 સેમી છે. તો આપણે સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ શોધવી છે. તો શોધીએ કે સમદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો. 3 બાજુઓ એટલે કે એક 8 સેમી, 6 સેમી પ્લસ 8 સેમી, 8 6 14, 14 ને 8 પ્લસ 22 સેમી. તો કે સમદ્રી બાજુ ત્રિકોણ છે એની પરિમિતિ આવે છે 22 સેન્ટીમીટર. બરાબર છે? ઓકે. 6થા નંબરનો જે પ્રશ્ન છે એ તમારે આવી રીતે ગણવાનો. ચલો આનો એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો 7મા નંબરનો જે દાખલો છે એ જોઈએ. જેની બાજુઓના માપ 10 સેમી, 14 સેમી અને 15 સેમી છે. બરાબર છે? તો કે જેની બાજુઓના માપ 10 સેમી, 14 સેમી, 15 સેમી છે. તેવા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. બરાબર છે? 3 બાજુઓના માપ આપેલા છે અને તેવા ત્રિકોણની આપણે પરિમિતિ શોધવી છે. આપણે આગળ શીખી ચૂક્યા છીએ કે ત્રિકોણની પરિમિતિ કેવી રીતે શોધવાની છે. તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રણેય બાજુઓ કઈ છે? 10 સેમી, 14 સેમી પ્લસ 15 સેમી. બરાબર છે? 10 પ્લસ 14, 24, 24 પ્લસ 15, 39 સેમી. બરાબર છે? પછી જોઈએ 8મા નંબરનો દાખલો. 8મા નંબરનો દાખલો કેવો છે? જેની દરેક બાજુનું માપ 8 મીટર છે એવા નિયમિત ષટકોણની પરિમિતિ. કે જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણ પરિમિતિ શોધો. તેવા ષટકોણની પરિમિતિ શોધો. હવે ષટકોણ એટલે કે 6 બાજુઓ ધરાવતો હોય એવો ષટકોણ નિયમિત કહ્યું છે. નિયમિત એટલે કે 6 એ 6 બાજુઓ કેવી છે? સમાન છે. એટલે કે એની લંબાઈ કેટલી આપી છે? 8 સેમી. બરાબર છે? તો નિયમિત ષટકોણની પરિમિતિ, નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા લંબાઈ, 6
6 × 8 6 × 8 48 મીટર નિયમિત ષટકોણની પરિમિતિ છે કેટલી મળે છે 48 મીટર મળે છે। પછી જોઈએ આગળ 9મા નંબરનો દાખલો છે કે 20 મીટર પરિમિતિ વાળા ચોરસની બાજુનું માપ શોધો। 20 મીટર પરિમિતિ વાળા ચોરસની હવે આ દાખલો છે બધાથી અલગ છે બરાબર છે। અહીંયા બરાબર ધ્યાનથી જોઈશું બરાબર છે સમજી લઈશું પહેલા તો કે શું કહ્યું છે અહીંયા 20 મીટર છે ને એ પરિમિતિ આપેલી છે ચોરસની પરિમિતિ આપણને પહેલથી આપી દીધી છે એટલે કે જવાબ આપણને પહેલથી આપી દીધો છે। હું બોલું છું ખબર પડે છે કે શું કીધું કે જવાબ આપણને ચોરસની પરિમિતિ છે એ આપણને પહેલથી આપી દીધી છે। ચોરસની પરિમિતિ છે એ કેટલી આપી છે આપણને 20 મીટર। આપણે શોધવાનું છે શું એનું ખબર છે લંબાઈ એટલે કે એની એક બાજુ છે ને એ કેટલા મીટરની હશે ચોરસની ચારે બાજુની પરિમિતિ 20 મીટર આપી છે તો આપણે એક બાજુનું માપ શોધવું છે મૌખિક તમને ખબર પડી જશે કે 5 આવે પણ રીતથી ગણવાનો છે તો જ માર્ક્સ પરીક્ષામાં મળશે નહીતર માર્ક્સ પરીક્ષામાં મળતા નથી બરાબર છે 2 માર્ક્સનો દાખલો હોય અને તમે એવું લખી દો કે ભાઈ એક બાજુનું માપ 5 મીટર થાય તો એના તમને માર્ક્સ મળે નહીં રીતના માર્ક્સ મળે છે તો રીત કેવી રીતે કરવાની છે એ આપણે જોઈએ આપણે સૂત્ર તો જાણીએ જ છીએ કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર છે તો ચોરસની પરિમિતિ આપણને કેટલી આપી છે 20 મીટર તો માટે 20 મીટર 4 ગુણ્યા લંબાઈ માટે 20 મીટર અહીંયા 4 ગુણાકારમાં છે 4 ક્યાં આવી જશે ભાગાકારમાં બરાબર છે જો અહીંયા ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવે ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય પ્લસમાં હોય તો બાદબાકીમાં અને માઇનસમાં હોય તો પ્લસમાં થાય બરાબર છે તો 5 ચોક 20 5 મીટર બરાબર લંબાઈ તો આપણને લંબાઈ કેટલી મળે છે 5 મીટર જો આટલું ગણો તો જ તમને માર્ક્સ મળે નહીંતર માર્ક્સ ના મળે એટલે આટલી રીત તમારે કરવી જ પડે તો જ તમને માર્ક્સ મળશે નહીં તમને માર્ક્સ મળશે નહીં તો આના જેવો એક સેમ દાખલો છે 10મા નંબરનો છે એ પણ ગણી દઈએ કે જોઈએ કે 100 મીટર છે નિયમિત પંચકોણની પરિમિતિ નિયમિત પંચકોણની પરિમિતિ છે 100 સેમી છે તો તેની દરેક બાજુનું માપ શોધો જો એની નિયમિત પંચકોણની પરિમિતિ આપણને આપેલી છે એની શું કરવાનું છે દરેક બાજુનું માપ શોધવું છે નિયમિત પંચકોણની પરિમિતિ આપણને આપેલી છે બરાબર રકમ વાંચશો તો ખબર પડી જશે નિયમિત પંચકોણ એટલે એની બધી બાજુઓ કેવી હોય છે સમાન બરાબર ને જેની બધી બાજુઓ સમાન છે 5 બાજુઓ એની કેવી છે સમાન છે એવી આપણે નિયમિત પંચકોણની પરિમિતિ આપણને આપેલી છે તો આપણે એક બાજુનું માપ શોધવું છે તો કે નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા લંબાઈ નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર છે હવે નિયમિત પંચકોણની પરિમિતિ કેટલી આપી છે 100 સેમી તો 100 સેમી બરાબર 5 ગુણ્યા લંબાઈ બરાબર છે તો અહીંયા જોઈએ હવે
તો 100 સેમી છે માટે 5 ગુણાકારમાં છે આ બાજુ, તો 100 સેમી ભાગ્યા 5 બરાબર લંબાઈ. તમે 100 ને 5 વડે ભાગશો તો તમને આન્સર મળી જશે. કેટલો મળી જશે? 20. એટલે કે 20 સેમી છે એ નિયમિત પંચકોણની એક બાજુનું માપ છે. 20 સેન્ટીમીટર છે એ હજી નિયમિત પંચકોણ છે એની એક બાજુનું માપ છે. બરાબર છે? એક આમે પણ સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળ જોઈએ. જોઈએ આગળ 11મા નંબરનો દાખલો છે. ચલો અહીંયા જોઈએ. એક દોરીના ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર છે. એક દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે. જો દોરીનો ઉપયોગ કરીને આ દોરીનો ઉપયોગ કરીને એક શું વસ્તુ બનાવવાની છે? ચોરસ. બીજું સમબાજુ ત્રિકોણ. એક સમબાજુ ત્રિકોણ, અને સી છે પંચકોણ, નિયમિત પંચકોણ. બરાબર છે? 3 વસ્તુ બનાવી છે. બરાબર ધ્યાન આપીશું કે એક દોરીના ટુકડાની લંબાઈ છે 30 સેન્ટીમીટર. હવે 30 સેન્ટીમીટરનો ઉપયોગ કરી એક ચોરસ બનાવો, એક સમબાજુ ત્રિકોણ બનાવો અને એક નિયમિત પંચકોણ બનાવો. તો દરેક બાજુનું માપ શું મળે છે? ચલો એક્ઝામ્પલ અહીંયા આકૃતિ બનાવીએ કે ચોરસ. બરાબર છે? આ ચોરસ બનાવવાનો, એક ચોરસ બનાવવાનો છે એની આ બાજુનું માપ શોધવાનું છે. આની પરિમિતિ આપણને આપેલી છે. કેમ કે આ ટુકડો છે, દોરીનો ટુકડો. દોરીના ટુકડાથી આપણે શું બની દીધો છે? ચોરસ. હવે ચોરસ બનાવ્યો છે એટલે એની ચારેય બાજુનો લંબાઈ કેટલી છે? 30 સેમી. બરાબર છે? એની ચારેય બાજુની લંબાઈ છે 30 સેમી. આપણે એક બાજુનું માપ શોધવાનું છે. બરાબર ધ્યાન અહીં આપીશું. બરાબર છે? તો એક ચોરસ છે, ચોરસની એક બાજુનું માપ શોધવાનું છે. એની ચારેય બાજુની લંબાઈ છે કેટલી આપી છે? 30 સેન્ટીમીટર. એટલે કે એની પરિમિતિ આપણને 30 સેન્ટીમીટર આપી છે. આપણે એક બાજુનું માપ શોધવું છે. તો પહેલા શોધીએ એ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે આપણને ચોરસની પરિમિતિ આપેલી છે. બરાબર છે? 30 સેન્ટીમીટર બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો 30 સેમી અહીંયા 4 ગુણાકારમાં છે, આ બાજુ 4 ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો 30 ભાગ્યા 4. તો 30 ને 4 વડે ભાગીએ. 4 સીતું 4 એકા 4, 4 પંચુ 20, 4 છંગ 24, 4 સીતું 28, 4 છ 24, 4 સીતું 28, 28,
0.2 ભાગના ચાલે 0.0425 બરાબર છે. તો ચોરસ હોય છે એની દરેક બાજુની લંબાઈ કેટલી મળે છે? 7.5. એટલે કે આ ચોરસ છે એની બાજુનું માપ છે એ કેટલું છે? 7.5. હવે ચોરસ પછી બનાવવાનો છે સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણ આવો એક સમબાજુ ત્રિકોણ બનાવો જેની ત્રણેય બાજુઓ સરખી છે. એટલે કે જો એને અહીંથી માપવામાં આવે, અહીંયા માપવામાં આવે, અહીંયા માપવામાં આવે તો એની પરિમિતિ કેટલી થાય છે? 30 સેન્ટીમીટર. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપી છે 30 સેમી બરાબર 3 ગુણ્યા લંબાઈ 30 સેમી. અહીંયા 3 ગુણાકારમાં છે, આ બાજુ 3 ક્યાં હશે? ભાગાકારમાં. તો 30 ભાગ્યા 3 એટલે કે 10. 10 સેમી. સમબાજુ ત્રિકોણની દરેક બાજુનું માપ કેટલું હશે? 10 10 10 અહીંયા 7.5 સેમી, અહીંયા પણ 7.5 સેમી. હવે બનાવવાનું છે નિયમિત પંચકોણ. નિયમિત પંચકોણ એટલે એની પાંચે બાજુઓ સરખી. બરાબર છે. તો નિયમિત પંચકોણ બનાવો છે એની પાંચે બાજુઓ સરખી છે. આવો એક નિયમિત પંચકોણ બનાવો છે. તો નિયમિત પંચકોણ પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા લંબાઈ. બરાબર છે. તો નિયમિત પંચકોણની પરિમિતિ છે 5 ગુણ્યા લંબાઈ. આ એનું સૂત્ર છે. નિયમિત પંચકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર આપેલી છે. તો 30 સેમી બરાબર 5 ગુણ્યા લંબાઈ. માટે 30 સેમી 5 ગુણાકારમાં ભાગાકારમાં આવી જશે બરાબર લંબાઈ 5 6 30 સેમી બરાબર લંબાઈ. તો નિયમિત પંચકોણની દરેક બાજુનું માપ 6 સેમી, સમબાજુ ત્રિકોણની દરેક બાજુનું માપ 10 સેમી અને ચોરસની દરેક બાજુનું માપ છે એ 7.5 સેન્ટીમીટર છે. ચલો તમે આટલા સુધી રાખો. 11 દાખલા સુધી રાખો છો. 12મા પછી જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો.